મિત્રો, દેવાધિદેવ મહાદેવનું જ્યારે પણ સ્મરણ કરીએ, આપણા ચહેરા સમક્ષ જટાળા જોગીનું ચિત્ર ઉપસી આવે. એવું ચિત્ર કે જેમાં ભોળાનાથના એક હાથમાં ડમરું શોભતું હોય અને અન્ય પર તેમનું ત્રિશૂળ હોય. એવું ચિત્ર કે જેમાં ભાલ પર ચંદ્રદેવ શોભાયમાન હોય, ગળા પર સ્વયં નાગ દેવતા અને જટામાં દેવી ગંગાને ધારણ કરેલા હોય. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે દેવાધિદેવના આ તમામ પ્રતીકો પાછળનું કારણ શું છે? ભગવાન શિવ કેમ ધારણ કરે છે ડમરું અને ત્રિશૂળ? કેમ ગળામાં શોભે છે નાગ? કેમ ચંદ્રને કરે છે ધારણ? મિત્રો, આ તમામ વાતો તમને આજના વિડીયોમાં જાણવા મળવાની છે. તો મિત્રો, આજની વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક, શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને જો તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, ભગવાન શિવનું ત્રિશૂળ પોતાનામાં અનેક રહસ્ય છુપાવીને બેઠું છે. આ ત્રિશૂળથી સમગ્ર સંસારની ગતિવિધિઓ પર અસર પડે છે. ભગવાન શિવ સ્વયંભૂ છે. તેઓ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમની સાથે 3 ગુણો સત, રજ અને તમ પણ ઉત્પન્ન થયા. આ ત્રણેય ગુણોને નાથવાની શક્તિ સ્વયં મહાદેવમાં છે, જે ત્રિશૂળ દર્શાવે છે. આ ઉપરાંત ત્રિશૂળ પ્રકૃતિના ત્રણેય સ્વરૂપ પર શિવનું આધિપત્ય હોવાનું જણાવે છે, જેમાં ઉત્પત્તિ, સાર સંભાળ અને વિસર્જન સમાવિષ્ટ છે. શિવ ત્રણેય કાળ, ભૂત, વર્તમાન અને ભવિષ્યથી પર છે. તે પણ આ ત્રિશૂળ દર્શાવે છે. માન્યતા અનુસાર ત્રિશૂળથી તમામ નકારાત્મક શક્તિઓ હંમેશા દૂર રહે છે. શિવ ત્રિગુણાત્મક છે. આ ત્રિશૂળ શિવજીના હાથમાં હોવું તે દર્શાવે છે કે શિવજી આ બધાથી પર છે. તેઓ નિરાકાર અને નિર્ગુણ છે. ત્રિશૂળ વ્યક્તિના અભિમાનને પણ પરાજિત કરે છે અને ભગવાનની નજીક લાવે છે. કહેવાય છે કે ભગવાન શિવના ત્રિશૂળ પર કાશી ટકેલું છે. આ નગરને સાક્ષાત ભગવાન શિવે પોતાના તેજથી પ્રગટ કર્યું હતું. આ નગરીને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પ્રલયના સમયે નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું. સંસારમાં સંગીતની ઉત્પત્તિનું કેન્દ્ર એટલે ડમરું. માન્યતા અનુસાર સંસારની રચના સમયે જ્યારે દેવી સરસ્વતી અવતરિત થયા ત્યારે તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તે સૂર અને સંગીત રહિત હતી. તે સમયે શિવજીએ 14 વખત ડમરું વગાડ્યું અને તાંડવ નૃત્ય કર્યું. ત્યારથી જ ડમરુને સંગીતના જનક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ડમરું શિવજીના પ્રતીકની સાથે સકારાત્મક ઉર્જા ધરાવતું હોવાથી તેને ઘરમાં રાખવાથી પરિવારના તમામ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન શિવની સાથે હંમેશા સાપ હોય છે. આ સાપનું નામ વાસુકી છે. આ સાપ વિશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે તે સાપનો રાજા છે અને તે નાગલોક પર રાજ કરે છે. સમુદ્ર મંથન સમયે તેમણે દોરડાનું કામ કર્યું, જેની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. શિવજી વાસુકી નાગની ભક્તિથી પ્રસન્ન થઈને નાગલોકનો રાજા બનાવ્યા અને તેમને પોતાના ગળામાં આભૂષણની જેમ લપેટવાનું વરદાન પણ આપ્યું. મંથન વચ્ચે જીવલેણ હળાહળ વિષ બહાર આવ્યું. તેમજ વિષ શક્તિશાળી હોવાથી બ્રહ્માંડની સમગ્ર રચનાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતું હતું. તેને ફેલાતો અટકાવવા માટે ભગવાન શિવે વિષ પીધું. શિવ પોતાના ગળામાં વિષ રાખવામાં સફળ રહ્યા. રુદ્રાક્ષનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે માનવામાં આવે છે. તમે શિવભક્તોને રુદ્રાક્ષની માળા પહેરતા પણ જોયા હશે. શિવ ધર્મમાં એટલે કે ભગવાન શિવની ઉપાસના કરવામાં તેનો વિશેષ ઉપયોગ
માળા સ્વરૂપમાં થાય છે. રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે. રુદ્રાક્ષનો અર્થ રુદ્રની ધરી. રુદ્રાક્ષ બે શબ્દો રુદ્ર અને અક્ષાથી બનેલો છે. રુદ્ર એટલે શિવ અને અક્ષનો અર્થ ભગવાન શિવની આંખો થાય છે. મિત્રો, ત્રિપુરાસુર નામના અસુરને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું, જેના કારણે તે દેવતાઓને પરેશાન કરવા લાગ્યો. ત્રિપુરાસુરની અપાર શક્તિને લીધે કોઈ દેવ કે ઋષિ તેની સામે ટકી શક્યા નહીં. વિચલિત બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને તેમને ત્રિપુરાસુરના આતંકનો અંત લાવવા પ્રાર્થના કરી. જ્યારે મહાદેવે દેવતાઓની આ પ્રાર્થના સાંભળી ત્યારે તેમણે યોગ મુદ્રામાં આંખો બંધ કરી દીધી. જે પછી ભગવાન શિવે આંખો ખોલી અને આંસુ ધરતી પર પડ્યા. જ્યાં પણ ભગવાન શિવના આંસુ પડ્યા ત્યાં રુદ્રાક્ષના વૃક્ષો ઉગ્યા. રુદ્રાક્ષનો અર્થ થાય છે શિવની ત્રીજી આંખ. આ જ કારણ છે કે આ વૃક્ષના ફળનું નામ રુદ્રાક્ષ રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને પોતાના ત્રિશૂળથી માર્યો, જેનાથી દેવતાઓ અને ઋષિઓને તેમના અત્યાચારોથી મુક્તિ મળી. શિવપુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન વિષ બહાર આવ્યું તો બધા દેવતાઓ અને દાનવો પરેશાન થઈ ગયા. વિષનું પ્રમાણ વધુ હોવાથી બધા વિચારવા લાગ્યા કે તેનું શું કરવું. આવી સ્થિતિમાં ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષ પીધું. આ પીધા પછી ભગવાન શિવના ગળામાં ઝેર એકઠું થઈ ગયું, જે કારણે તેમને નીલકંઠ પણ કહેવામાં આવે છે. વિષની અસરથી ભગવાન શિવનું શરીર ગરમ થવા લાગ્યું, જેને જોઈને દેવતાઓ ચિંતિત થઈ ગયા. બધા દેવી દેવતાઓ વિચારવા લાગ્યા કે ભોલેનાથને ઝેરની ગરમીથી કેવી રીતે રાહત આપવી. પછી બધાએ ચંદ્રદેવને પ્રાર્થના કરી કે તે શિવના મસ્તક પર બેસે, જેથી તેની શીતળતાની અસરથી વિષની ગરમી શાંત થઈ શકે. એટલા માટે ભોલેનાથ પોતાના માથા પર ચંદ્ર ધારણ કરે છે. અન્ય દંતકથા અનુસાર ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ હતો. પૌરાણિક કથા અનુસાર ચંદ્ર ખૂબ જ સુંદર હતો. તેમના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે થયા હતા. દક્ષની 27 દીકરીઓમાં રોહિણી ખૂબ જ સુંદર હતી, જેના કારણે સૌંદર્ય પ્રેમી ચંદ્રને તેમના પ્રત્યે વધુ લગાવ હતો. તેથી ચંદ્ર બાકીની પત્નીઓને સાચવતા નહોતા, જેના કારણે તે બધી ઉદાસ રહેતી હતી. કન્યાઓએ પિતા દક્ષને આ વાતની ફરિયાદ કરી. ત્યારે રાજા દક્ષે ચંદ્રદેવને ક્ષય રોગ થવાનો શ્રાપ આપી દીધો. ક્ષય રોગને કારણે ચંદ્રદેવની સ્થિતિ ખરાબ થવા લાગી. ત્યારે નારદજીએ તેમને ભગવાન શિવની પૂજાનું સૂચન કર્યું. તેમણે શિવલિંગની સ્થાપના કરીને શિવ પૂજા પ્રારંભ કરી. જ્યારે તેમના પ્રાણ નીકળવાના હતા તે પહેલા ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને ક્ષય રોગથી મુક્તિનું વરદાન આપ્યું અને તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા. મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે દેવી સતીએ પોતાના પિતાના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપી હતી, ત્યારબાદ શિવજી સતીનું શવ લઈને આખી સૃષ્ટિમાં ભ્રમણ કરવા લાગ્યા. તે દરમિયાન શિવજીને આ વિયોગથી બહાર નીકાળવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી માતાના દેહને ઘણા ભાગમાં વિભાજિત કરી દીધા. માતા સતીનું ભગવાન શિવથી અલગ થવું સહન ન થયું અને તેમને મૃત શરીરની રાખ મહાદેવના શરીર પર ઠાલવી દીધી. એવું માનવામાં આવે છે કે ત્યારથી મહાદેવને ભસ્મ ખૂબ પ્રિય છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભસ્મ એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને તેનો ઉપયોગ કરવાથી દુઃખ અને પાપોનો નાશ થાય છે. શિવ પુરાણમાં જણાવ્યા અનુસાર જ્યારે શ્રી હરિ વિષ્ણુએ હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ અવતાર લીધો ત્યારે તે અડધો નર અને અડધો સિંહ હતા.
પુરાણોમાં ઉલ્લેખ મુજબ હિરણ્યકશ્યપનો વધ કર્યા બાદ નરસિંહ અવતારમાં ભગવાન શ્રીહરિ ખૂબ ગુસ્સામાં હતા. ત્યારે મહાદેવે પોતાનો અંશ અવતાર વીરભદ્ર બનાવ્યો અને નરસિંહ દેવતાને પોતાનો ક્રોધ શાંત કરવા વિનંતી કરી. જ્યારે નરસિંહનો ક્રોધ શાંત ન થયો ત્યારે શિવના અવતાર વીરભદ્રએ શર્ભનું રૂપ ધારણ કર્યું હતું. દેવતા નરસિંહને વશ કરવા માટે વીરભદ્રએ ગરુડ, સિંહ અને માણસનું મિશ્ર સ્વરૂપ ધારણ કર્યું. પૌરાણિક માન્યતાઓ અનુસાર શર્ભે ભગવાન નરસિંહને પોતાના પંજા વડે પાડ્યા અને તેમની ચાંચ વડે મારવાનું શરૂ કર્યું. ત્યારે નરસિંહે પોતાના શરીરનો ત્યાગ કરવાનું નક્કી કર્યું અને ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ નરસિંહની ચામડીને તેમના આસન તરીકે સ્વીકારે. ભગવાન શંકરે તેમની ત્વચાને પોતાનું આસન બનાવ્યું. એવું માનવામાં આવે છે કે તેથી ભોલેનાથ વાઘની ચામડી પર બિરાજમાન છે અને વાઘ ચર્મ હંમેશા તેમની પાસે રહે છે. શિલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરુણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો. નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે, જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે. એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. શિવલિંગની સામે બિરાજમાન નંદી મહારાજ સૂચવે છે કે માણસને પોતાનું ધ્યાન અન્ય બાબતોમાંથી દૂર કરી શિવની ભક્તિમાં, પોતાના ઇષ્ટની ભક્તિમાં સ્થિર કરવું જોઈએ. મિત્રો, સમુદ્ર મંથનના વિકટ કાર્ય સમયે ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કે કાચબા રૂપે અવતાર લીધો હતો. શ્રી વિષ્ણુના કૂર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ મુજબ શ્રી વિષ્ણુનું આ રૂપ 1,00,000 જોજન વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમણે મંદરાચલને તેમની પીઠ પર ધારણ કરી લીધો. ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારની વિશાળ પીઠ પર મંદરાચલ ઝડપથી ફરવા લાગ્યો અને આ પ્રકારે સમુદ્ર મંથન શક્ય બન્યું. કાચબો પ્રતિકાત્મક અને આધ્યાત્મિક બંને રીતે પ્રેરણા પ્રદાન કરનાર મનાય છે. કાચબો એ વ્યક્તિના મનને શાંત કરે છે, વ્યક્તિને નિઃસ્વાર્થ બનવાની સમજણ આપે છે. સ્વસુખથી આગળ વધી બીજાની સુખાકારીને અને તકલીફોને સમજવાની શીખ આપતું હોવાનું કહેવાય છે. શિવ મંદિરમાં કાચબો શિવની તરફ જતો તેના સામે મુખ રાખેલો દેખાય છે. કારણ કે કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામીપ્યને પ્રાપ્ત કર્યા પછી જ આગળ વધવું જોઈએ. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.